તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો બધાને. જય માતાજી, જય રામાપીર. તો સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ અમારા કોળી સમાજની મીટિંગ છે. તો મીટિંગમાં આવી છીએ તો કઈ રીતનો નિર્ણય આવે છે આપણે પછી તમને જણાવીશું, અને આ વિડીયોમાં પણ જોવા મળશે. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. અમારે ગામ સંબંધી એવી ચર્ચા હાલે છે કે આપણે આ લગ્નમાં બહુ ખર્ચા કરતા હોય ને બધા ડીજે ના નાન કે એવા, એ બધો પ્રતિબંધ મૂકવાનો છે. એની વિશેમાં થોડીક આપણે મીટિંગ રાખી છે. તો ત્યાં જાય પછી ખબર પડે. તો આપણા વિડીયોમાં બનાવી રહીજો એન્ડ સુધી. લાગુ પડે બોલો. સમાજમાં પ્રવર્તતા ખોટા પ્રસંગો અને રીત રિવાજો બંધ કરવા માટેની ખાસ તો આજની મિટિંગ છે. જેમાં પહેલો મુદ્દો એ છે કે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવું તેમજ લઈ આવવા માટે 20,000 થી 25,000 રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ થાય છે, તો એ બંધ કરવું. અને એનાથી ઘણી નુકસાની આવે છે, જેવી કે રૂપિયાની આવે છે, તેમજ શરીરને લગતી બીમારી જેવી કે બીપી, હાર્ટ એટેક, હૃદયના ધબકારા વધી જવા, આવું બધું ડીજે વગાડવાથી થાય છે. તો આ ડીજે બીજો છે ડીજેનો શોખ પૂરો કરવા માટે મોટા માણસોને પસંદ થાય એમ હોય, અને એમાં વધારાનો ખોટો ખર્ચ થાય. એના બાબતમાં દીકરા દીકરીના સગા જેવા કે હારના મોટા નમૂના આપે છે, જે નાના માણસથી થાય એમ નથી, પરવડે એમ નથી. તો એમાં એની જગ્યાએ આ 1,40,000 રૂપિયા જેવો સોનાનો ભાવ છે. તો એમાં પણ થોડુંક ઓછું કરવું, અને એના માટે આપણે જે નિયમ કરવાના છે, પણ આજ કોઈ નિયમ એ કર્યો નથી કેટલું સોનું આપણે રાખવું. થોડું 2 તોલા, 2 તોલા, 2.5 તોલા, એ નિયમ કર્યો નથી. પણ ફરી વખત મિટિંગ થાય ત્યારે એ નિયમ થઈ જાય. અને ભાઈઓ દીકરા દીકરીના લગ્ન કરતા હોય તો સાથે કરવા, એટલે જેથી કરીને ખર્ચમાં અને હગાવાલાને આવવા જવામાં બધાને પરવડે. હા, પછી ખાસ ફોટા શૂટિંગ વાળાને એમ થાય કે અમારે ધન ક્યાં આપણે, પણ ફોટો શૂટિંગ તો ઘડિયા ઘણા ફોટા પડી લે, 2-5 ફોટા એનો કોઈ વાંધો નહીં. પણ પછી આજે 30,000-35,000 રૂપિયાની કેસેટ નથી, આવું બધું કરી અને એ સોડાવાનો વેત રહેતો નથી. એ પછી સોડાવાનો વેત રહેતો નથી. અને એક તો બાપા કે પૈસા હોય ને, એને છોકરો કે બાપા ડીજે સોડાવવા તો સામુનો એ ખારો થાય. એટલે એ પહેલાં બધું સારું લાગે, પણ પછી બહુ અઘરું લાગે. પછી શ્રીમંત હમણાં દાખલો આપ્યો, શ્રીમંત નહીં પણ શ્રીમંત એટલે ટૂંકો પ્રસંગ કરવો. દરેક સમાજમાં આ પ્રસંગ ટૂંકો છે. આપણે એનું શ્રીમંત કાઢ નાખીએ, શ્રીમંત જ નહીં. પછી બાળકની સઠી પણ આ માપસર રાખવી, કે 2 મણ પેંડા હવે એ પરવડે એમ ન હોય. છતાં બાઈઓ બધા કે આ તો કરવું પડે, તો બાઈ બિચારો સાનો મનો થઈને કે આ કરો. હવે કોઈના ઉછીત પાછી ના લેવા પડતા હોય પૈસા. સમાજમાં વ્યસન, દારૂ, સિગરેટ બંધ કરવા. માવા સમાજમાં બીમાર માણસોને ખબર અંતર પૂછવા જાવ ત્યારે 100-200 ટેકો કરવો. લગ્નમાં ફટાકડા ફોડવા પણ બંધ રાખવા. લગ્નમાં દેશ એટલે કે પૈસા જે લેવાના દેતી થાય છે, એના માટે કરિયાવર એ બહુ મધ્યમસર માપે રાખવો. એનો હજી કોઈ નિયમ કર્યો નથી કે આટલો જ રાખવો, પણ બહુ માપ ઓછો રાખવો એમ. હા, ઢોલ માથે ખોટા રૂપિયા ઉડાડવા નહીં, એનું એ થાય એ દેવાનું. ડીજે બંધ કરવા, એનું દાપુ થતું હોય એ તો આપવાનું જ છે. હલ્દી રસમ નવી સિસ્ટમ શરૂ છે પીઠીમાંથી. પહેલાં તો પીઠી કહેતા હતા, હવે હલ્દી રસમ. હવે આનું ખોટું સ્ટેન્ડ લાવીને એ બધા એના ભાડા ચૂકવવા. એટલે આ હલ્દી રસમ નહીં, પણ આપણે અને હગાઈ ખાસ મહત્વનો મુદ્દો હજી એક આવે છે. હગાઈ વખતે મોબાઈલ આપવો અને લેવો એ બાબત. એક મિનિટ, હવે મોબાઈલ આપવા લેવાથી શું પરિણામ આવેલા છે, સારા કેટલા પરિણામ આવેલા છે, નરહા કેટલા પરિણામ આવેલા છે, એની તો આપ બધા પરિચિત હશો જ.
5 વ્યવહાર થાય એમાં 2 વ્યવહાર એવા તૂટતા હશે મોબાઈલથી. અને આ મોબાઈલ જરૂરી નથી. એટલે આ મોબાઈલ લેવાની કથા બંધ રાખવી. એટલે આવા બધા મુદ્દા ઉપર આજ આપણે ભેગા થયા છીએ. ઓલું કેક કાપવાનું કાઢી નાખો કા આ બધા મુદ્દા ઉપર આપણે સુધારો કરવાનો છે અને આવતી 20 તારીખે પાછી meeting છે ને. અને હવે પછી આના નિયમ તો મિત્ર છે ને પિયુષના પપ્પા ગયા હતા મીટિંગમાં, તો મીટિંગમાંથી રી આવ્યા છે. તો મિત્ર બધાય કોમેન્ટ કરીને કહેજો કે આ નિયમ હાસા રાખ્યા છે કે ખોટા રાખ્યા છે, કેવી રીતથી આ નિયમ કર્યા છે, એમાં બધાને મંજૂર છે તો કોમેન્ટ કરીને પાછા કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એટલે હું તો એમ જ કહું છું, આવા રીતથી થોડું થોડું રિવાજ નીકળે તો સારું એમ. તો મિત્ર છે ને તો લાયક કોમેન્ટ ને નવા જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને 20 તારીખે પાછો આનો બ્લોગ આવી જાય છે. તો બધાને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.